રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર દ્વારા એક નવો સિલસિલો શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ખડી સમિતિ બેઠક સેન્ટ્રલ ઝોન કચેરી સ્થિત કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજવાના બદલે શહેરના અલગ અલગ જોવાલાયક સ્થળોએ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજવાનો નવો સિલસિલો શરૂ કર્યો છે, જેથી કરીને પ્રજા જોઈ શકે કે અમારા રૂપિયાના કયા કયા કામોમાં વાપરવામાં આવે છે। અગાઉ એક વખત રામવન ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી। આવતા સપ્તાહે સ્માર્ટ સિટી સ્થિત અટલ સરોવર ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાશે। આવનારા વીકની અંદર રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળવાની છે। ભૂતકાળની અંદર રામવનની અંદર સ્ટેન્ડિંગ કમિટી મળી હતી, ત્યારે સ્ટેન્ડિંગ કમિટીએ એક જાહેર કર્યું હતું કે અલગ અલગ સાર્વજનિક સ્વરૂપની અંદર રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી મળશે। તેના ભાગરૂપે આવનારા નેક્સ્ટ વીકની અંદર અટલ સરોવરની અંદર રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી મળવાની છે। અમારો મુખ્ય હેતુ એ છે કે રાજકોટ મહાનગરપાલિકા એ પ્રજાની મિલકત છે। પ્રજા માટે ભારતીય જનતા પાર્ટીના શાસકો અમે લોકો બેઠા છીએ। પ્રજાએ અમને મત આપ્યા છે, પ્રજાના કામો અમે કેવી રીતે કરીએ છીએ। આપ સૌના માધ્યમથી હું રાજકોટના નગરજનોને આમંત્રણ પણ આપું છું કે જે પ્રકારે સંકલન થાય છે, જે પ્રકારે સ્ટેન્ડિંગ કમિટીની ચર્ચા વિચારણા થાય છે, વિકાસના કામો કેવી રીતે અમે કરીએ છીએ એ બધા લોકો જોઈ શકે। એટલે સાર્વજનિક સ્વરૂપની અંદર અમે સ્ટેન્ડિંગ કમિટી બેઠક બોલાવીએ છીએ। આ શિરસ્તો સમયાંતરે અલગ અલગ લોકેશનની અંદર અમે લોકોની વચ્ચે જઈને સ્ટેન્ડિંગ કમિટી બોલાવીએ છીએ કે ભાઈ લોકો જોઈ શકે કે ભાઈ કઈ પ્રકારની કામગીરી થઈ રહી છે। અમારો પૈસો છે, અમારો પ્રજાના પૈસાથી આ મહાનગરપાલિકા કે રાજ્ય સરકારો ચાલતી હોય છે, તો કેવી રીતે કામ કરે છે મેયરશ્રી, સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, પદાધિકારીઓ કેવી રીતે કામ કરી રહ્યા છે, એના માટે લોકો જોઈ શકે। પ્રશ્નોત્તરીનો આ કાર્યક્રમ નથી, પણ અમે જે કામગીરી કરીએ છીએ, સ્ટેન્ડિંગમાં જે વિષયો લઈએ છીએ એની ચર્ચા માટેની આ મિટિંગ છે। એ દેશે ફ્રી ઓફ કરવામાં આવશે। સ્ટેન્ડિંગ કમિટીનું જે પાર્ટ હશે એ દેશે ફ્રી ઓફ એન્ટ્રી આપવામાં। સ્ટેન્ડિંગ કમિટી જીપીએમસી એક્ટ મુજબ મહિનામાં એક ફરજિયાત બોલાવવાની હોય છે। એટલે મેં પહેલાં જ કીધું હતું રામવન વખતે કે રાજકોટના અલગ અલગ સ્થળો જે હોય એ સ્થળોની એ હેરિટેજ સ્થળ હોય કે રાજકોટના અલગ અલગ સાર્વજનિક સ્વરૂપની અંદર રેસકોર્સ છે, અટલ સરોવર છે, રામવન છે, પ્રદ્યુમન પાર્ક, અલગ અલગ સ્થળોની અંદર સ્ટેન્ડિંગ કમિટી યોજાયું અમે લોકોએ નક્કી કર્યું છે। એના ભાગરૂપે જ અટલ સરોવરમાં છે।